લખતર હાઈવે પર ઘણા સમયથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને લખતર હાઈવે 4 લેન બન્યા બાદ અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે. લખતર હાઈવે પર છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં હાઈવે પર આવેલ કડુ તરફથી લખતર તરફ જઈ રહેલ એક બાઇક ચાલક ગેથડા હનુમાનજી મંદિર અને યુનિફ્લેક્સ કંપની પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે પહોંચતા પાછળથી આવી રહેલ એક કારે બાઇક ચાલકને ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં કાર પણ ગટરમાં ઉતરી ગઈ હતી. રાહદારીઓ દ્વારા અકસ્માતની જાણ 108ને કરતા 108નો સ્ટાફ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યારે બીજા બનાવમાં લખતરના ઝમર ગામ પાસે એક કાર ગટરમાં પલટી ખાઈ ગઈ હતી, જેમાં સદનસીબે કાર ચાલકને નાની મોટી ઈજા થઈ હતી. ત્રીજા બનાવમાં વિરમગામ તરફથી લખતર તરફ જઈ રહેલ એક આઈસર ગાડી લખતર નજીક આવેલ યુનિફ્લેક્સ કંપની પાસે પહોંચતા ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. મહત્વનું છે કે લખતર હાઈવે પર બની રહેલા અકસ્માતોના બનાવોના પગલે વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.